આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરાના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.58 કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરાના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરી 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને 1.58 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। બનાવમાં સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। વૃદ્ધના રૂપિયા અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુરતના એક એજન્ટની મહત્વની ભૂમિકા હતી। તેણે જુદા જુદા 5 બેંક એકાઉન્ટ બનાવી તેના જમા થયેલી રકમ ત્રાહિત વ્યક્તિને ટ્રાન્સફર કરાવવાનું કામ કર્યું હતું। તેના બદલામાં તમામ બેંક એકાઉન્ટ ધારકોને અને એજન્ટને કમિશન મળ્યું હતું। વડોદરા સાયબર સેલે આ કિસ્સામાં બેંક એકાઉન્ટની સવલત કરી આપનાર અને તેને ઓપરેટ કરનાર સુરતના મોહમ્મદ અલશેફ અયુબભાઈ સૈયદની ધરપકડ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરતા એજન્ટે ઉપયોગમાં લીધેલા બેંક એકાઉન્ટમાં 15 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને બીજી પણ 3 ફરિયાદો થઈ છે।